અને આગળ વાત કરીએ તો ફરી એકવાર રસ્તા ઉપર સિંહ જોવા મળ્યા છે। મોડી રાત્રે જૂનાગઢ શહેરની બાગોળે 3 સિંહ આવી પહોંચ્યા હતા। આ ઘટનાથી સ્થાનિક રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે, કારણ કે જૂનાગઢના શહેરી બાગોળે 3 સિંહ જોવા મળ્યા હતા। વાડલા ફાટક પાસે આવેલ રાધિકા રેસિડેન્સીમાં નજીક ગૌશાળા તરફથી 3 સિંહ આવી પહોંચ્યા હતા। આ 3 સિંહ રાધિકા રેસિડેન્સીના પાર્કિંગમાં આવ્યા હોવાની જાણ થતા રહીશો સિંહની ડણકથી ઊંઘમાંથી પણ જાગી ગયા હતા। રાધિકા રેસિડેન્સી અને આસપાસના વિસ્તારોમાં અવારનવાર વન્ય પ્રાણીઓ પહોંચી જાય છે। કોઈ જાનહાનિ થાય તે પહેલા જ વન વિભાગે પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે। આ દરમિયાન 3 સિંહ આવ્યા હોવાની જાણ થતાં જ વનતંત્ર પણ દોડતું થઈ ગયું છે। આ વન્ય પ્રાણીઓ વાડલા ફાટક ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં પણ ફર્યા હતા। અહીંયા છેલ્લા અઠવાડિયાથી દીપડાઓ અને સિંહનો ત્રાસ વધી ગયો છે। આમ જો કે ત્રાસ ન કહેવાય, પણ એક વન વિભાગની બેદરકારી કે જે તમે જોઈ શકો છો। આ બાજુ ગૌશાળાના સાઈડમાંથી બધું એ જંગલ વિસ્તાર જેવું છે, ત્યાંથી રાત્રે આવે છે। અહીંયા ગાયો રહેલી છે અને ગાયો પણ એવી કે ટૂંકમાં નિરાધાર છે, એનું મારણ કરે છે અને અહીંયા નાના બાળકો, વડીલો, વૃદ્ધો, માણસો બધા રહે છે। એને પણ એક ડરનો માહોલ છે, કારણ કે સવારે 6:30 વાગે 7 વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે સવારે 4:30 5 વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે। બાજુમાં ભાઈ છે ને, ઈ રાતે આવતા હતા તો એની નજર પડી એટલે એ લોકોએ અમને કોલ કર્યો તો અમે બહાર નીકળ્યા। 3 બેઠા હતા, પછી એક ગાય હતી, પણ બધાએ અવાજ કર્યો એટલે એ લોકો ભાગી ગયા। પછી પાછળ ગયા, ત્યાંથી ધીરે ધીરે કરતા પાછળની સાઈડ વહી ગયા। અમે છેટ સુધી જોયું। બીક તો લાગે છે, સિંહ છે, છોકરા નાના નાના છે, અમે પણ એમ જ છીએ કે અમે પણ થોડાક મોટા છીએ, પણ તોય થોડીક બીક તો લાગે।